સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગઈકાલે મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ આખું ફર્યું ગાઢ નિંદ્રામાં સૂતું હતું ત્યારે અચાનક વીજ પુરવઠામાં ભારે હાઈ વોલ્ટેજ આવ્યો હતો। ક્ષણભરમાં જ લોકોના ઘરોમાં ચાલુ ફ્રીજ, પંખા, ટીવી, એસી અને LED બલ્બ જેવા મોંઘા ઇલેક્ટ્રિક સાધનો ધડાકાભેર બળી ગયા હતા। વાયરિંગમાં શોર્ટ સર્કિટના ડરથી લોકો રાત્રે જ ઘરની બહાર દોડી આવ્યા હતા। આ અકસ્માતના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર રજૂઆત થવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે જેવા સવાલ ઉઠાવી ગ્રામજનોનો આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારી છેલ્લા કેટલાક ટાઈમથી સર્જાઈ રહી છે। અવારનવાર હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ છે। અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં લાઇનમેન કે અધિકારીઓએ કોઈ કાયમી ઉકેલ આણ્યો નથી। તંત્રની આ આળસુ પરિણામ નિર્દોષ અને ગ્રામજનોને ભોગવવું પડે છે। આ ઘટનાના પગલે આજે સવારે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વીજ કંપની સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। વીજ કંપનીના અધિકારીઓ રૂબરૂ આવીને નુકસાનીનો સર્વે કરે, ગરીબ પરિવારોના બળી ગયેલા સાધનોનું યોગ્ય મૂલ્યાંકન કરી વળતર ચૂકવવામાં આવે, ફળિયામાં વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વીજ કંપની દ્વારા વહેલી તકે વળતર અને કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઘેરાવ કરી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। અમારું નામ વસાવા રમણભાઈ શિવાભાઈ અને સમસ્ત અમારા જલામ મહોલ્લાના દરેક ભાઈ બહેનો સમસ્ત ઘરોમાં કલ રાત્રે 2:30 વાગે અચાનક વીજળીના વોલ્ટેજના કારણે અમારા ઘરમાં ટીવી, ફ્રીજ, પછી બમ, પંખા સમસ્ત અમારા મહિલા છે ને અમારા જના મહિલાના દરેક ઘરમાં આ બનાવ બનેલો છે અને એ ગંભીર બનાવટ છે। આ બનાવ ખરેખર તમારા જીબીના બેદરકારીથી બનેલો છે। ખરેખર આવું ના બનવું જોઈએ। આ લાખો કઈ રીતે આ વસ્તુ કરતા હોય ને અને કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જીબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધર તમારે આપવી પડશે। અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે। એટલે આપણે હું જૂના તળાવ ગામનો રહેવાસી રવિ ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતાં જલારામ ફર્યું। એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કૂલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે। તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીને બેદરકારી જણાશે। મારું નામ દક્ષાબેન કિરણસિંહ ગોહિલ, હું જૂના તવડા રહેવાસી જલારામ મંદિર ફર્યું। અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે। બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કૂલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે। તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી।